તો અત્યારે જ હું નારાયણ સરોવરની અંદર અહીંયા આગળ કંઈક ગુફા જેવું બનાવેલું છે। सो दोस्तों तो अभी मैं माता के मठ पहुंच चुका हूं। सो दोस्तों तो अत्यारे ज हूँ नारायण सरोवरनी अंदर અને ઓલમોસ્ટ જે ત્યાંથી હું સગડામાં બેસીને આવ્યો છું, કારણ કે બસ ત્યાંથી નથી, અહીંથી આપણને બસ ભુજ જવા માટે મળશે। તો અત્યારે ચલો નારાયણ સરોવરના દર્શન કરીએ। મંદિર પણ મસ્ત મજાનું છે। અહીં આગળ ગુજરાત ખનિજ વિકાસ નિગમ સહયોગી ભવન છે। આ છે એનો મેઇન ગેટ, શ્રી ત્રિવિક્રમરાયજી મુખ્ય મંદિર, પવિત્ર યાત્રાધામ નારાયણ સરોવર, પવિત્ર તીર્થધામ નારાયણ સરોવર। અને મારી સામે છે એક્ઝિટ મંદિર। જે વસ્તુ હું વિડીયોની અંદર જોતો હતો આજે મને ફાઇનલી મારી સામે છે, દેખો। અત્યારે આપણે મંદિરમાં પ્રવેશ કર્યો છે અને શ્રી ત્રિવિક્રમરાયજી જેમની પ્રતિમા સામે લાગેલી છે, તમે દર્શન કરી શકો છો એમના, બરાબર છે। અને મસ્ત મજાનું પવિત્ર ધામ છે। અત્યારે આપણે મંદિરની બહાર આવી ચૂક્યા છે અને મંદિરનો નજારો તમે માણો ખાલી, મસ્ત મજાનું મંદિર છે। અને આજુબાજુનો એરિયો જોઈને એવું લાગે છે કે એટલું ઓલ્ડ છે ને કે બહુ બધું ઓલ્ડ છે। અને અહીંયા આગળથી એટલે કે સાઈડમાં રહીને તમે એક નાનો દરવાજો દેખાય છે, ત્યાં રહીને તમે બહાર જશો એટલે સીધું તમે નારાયણ સરોવરમાં પહોંચી જશો। અને અત્યારે નારાયણ સરોવરમાં વરસાદ ના હોવાના લીધે કશું જ પાણી બિલકુલ નથી, બિલકુલ ખાલી છે। પણ એની આજુબાજુ બહુ બધા મંદિરો આવેલા છે, લગભગ 40-45 પ્લસ કંઈક મંદિરો છે। એક્ઝિટ આંકડો મને ખબર નથી, પણ આવું કંઈક છે। મંદિરની એક્ઝિટ બાજુમાં એક નાની સીડી ચડે છે, પણ સીડી ક્યાં ચડે છે એ મને નથી ખબર, પણ અમુક લોકો ચડતા હતા એટલે એમને જોઈને મને પણ જવાની ઈચ્છા થઈ ગઈ। તો ચલો આપણે એની ઉપર ચડીએ અને શું છે એનો નજારો જોઈએ। અહીંયા આગળ કંઈક ગુફા જેવું બનાવેલું છે, બરાબર છે। અહીંથી નારાયણ સરોવરનો વ્યૂ દેખાય છે। હું જે જગ્યા પર ઊભો છું એના પર બી એક મસ્ત મજાનું એ છે, તો એના પર હું અત્યારે આવ્યો છું। આ સીડી પરથી હું આવ્યો છું। સીડીનો જે નાનો આમ તો બખોલો છે એના પર રહીને તમે ઉપર આવી શકો છો, કિલ્લા ટાઈપ છે અને કિલ્લા પર આવી શકો છો અને ત્યાંથી પૂરું જે નારાયણ સરોવર છે એનો નજારો તમે માણી શકો છો। ચલો તો ફરી આ નાની અમથી સીડી છે એમાંથી આપણે નીચે ઉતરી જઈએ। ચડતા તો આસાનીથી ચડી ગયા હતા, પણ ઉતરવામાં થોડી તકલીફ પડી હો, કારણ કે પગ ને માથું બધું નીચે નમાવીને ઉતરવું પડ્યું હતું। અને બીજા સામે છોકરાઓ પણ અત્યારે ઉપર જોવા માટે આવી રહ્યા છે, પણ આપણે પહેલા નીચે ઉતરી જઈએ। મિત્રો તો અત્યારે ફાઇનલી હું બહાર આવી ચૂક્યો છું અને આની ઉપર સાઈડમાં જે કિલ્લાની બાજુમાં ચાલી શકાય એ ટાઈપનો રસ્તો બનાવી રાખ્યો છે અને મસ્ત મજાનો વ્યૂ છે। અને એક્ઝિટ જે મારી પછાડી દેખાય છે એની ઉપર આપણે ચડ્યા હતા વ્યૂ માણવા માટે, જે નારાયણ સરોવરના। અને આપણે થોડા આગળ જશું તો આપણને જે એક મસ્ત મજાનો મંદિરનો નજારો દેખાશે, તો હું તમને જોવાડવા માટે સ્પેશિયલી અહીંયા આગળ આવ્યો છું। તો ચલો તમને હું મંદિરનો મસ્ત મજાનો નજારો જોવાડું। એટલું મસ્ત લાગે છે અને ઓલ્ડેસ્ટ પ્લેસ છે, તો બહુ મસ્ત લાગી રહ્યું છે। દેખો સામે છે બહુ બધા મંદિરો અને મેઇન મંદિર છે, અને આ એક ગલી ટાઈપ છે, એ બહુ મસ્ત લાગી રહ્યું છે। સો દોસ્તો અત્યારે ફાઇનલી હું નીકળી ગયો છું ઘરે જવા માટે, કારણ કે વહેલા આપણે બસ પણ પકડવાની છે। અત્યારે નારાયણ સરોવરની બાજુમાં છું અને ત્યાં બસ આવેલી છે જે નારાયણ સરોવર મુદ્રા જવાની છે ને વાયા એ જવાની છે માતાના મઢ। તો આપણે માતાના મઢ ભરીને જવાની છે, એટલે મિત્રો આપણે આ બસમાં જવું જ પડશે, કારણ કે આપણે જવાના છે માતાના મઢ। હું ડાયરેક્ટ આવ્યો તો ત્યારે સીધા હું કોટેશ્વર મહાદેવ નારાયણ સરોવર આવી ચૂક્યો હતો, પણ રિટર્ન હું હવે ફરીને જવાનો છું માતાના મઢ। તો અત્યારે વાગ્યા છે લગભગ 12-12:30 આસપાસ થયા છે। ક્યારે બસ ઉપડે એ તો ખબર નથી, પણ જ્યારે પણ બસ ઉપડશે ત્યારે આપણે આ જ બસમાં પાછા માતાના મઢ જવાના છે। મિત્રો અત્યારે ફાઇનલી હું બસની અંદર બેસી ચૂક્યો છું અને આટલા કંઈક પેસેન્જર આવી ગયા છે ને બહુ બધી ગરમી થઈ ચૂકી છે, કારણ કે અત્યારે અહીં આગળ તડકો છે। આપણે ત્યાં વરસાદ પડે છે પણ અહીં આગળ તડકો છે। મિત્રો અત્યારે થયું એવું છે કે બસ રસ્તામાં ઊભી રાખી મૂકી છે, તમે જોઈ શકો છો। અત્યારે થયું એવું કે કંડક્ટર ટિકિટ કાપતો હતો અને જે સ્ટેપની ટિકિટ એને કાપવાની હતી એ સ્ટેપ ચૂકીને બીજું સ્ટેપ એને લઈ લીધું છે, અને હવે એ કેન્સલ થતું નથી। તો એના હિસાબથી બસ કંડક્ટરે આખો અડધો કલાક સુધી ઊભી રાખી છે અને ઉપર ફોન કરીને પૂછે છે કે કેવી રીતના સોલ્વ કરી શકાય। તો આપણે બસ વેઇટ કરવાની છે।
सो दोस्तों, तो अभी मैं माता के मठ पहुंच चुका हूं। अभी 2 बजे है। वहां से 2 बजे यहां पे पहुंचा हूं और मैं अभी फ़िलहाल यहाँ पे हूँ। लेकिन 2 बजे मंदिर बंद हो चुका है और यहाँ पे नाश्ता हाउस खुला था, लेकिन वो भी बंद हो गया और मेरा नाश्ता वहाँ पे हुआ है। और यहाँ पे माँ आशापुरा का दर्शन कर सकते हैं। और बस अभी यहाँ से मैं निकलने वाला हूँ पूज के लिए फटाफट से। तो चलो, ये मंदिर है और दर्शन तो मैं नहीं करा सकता क्योंकि अंदर फ़ोन अलाउड नहीं है। ऊपर से अभी 2 बजे मंदिर बंद है। तो चलो अभी बस स्टैंड में चलता हूँ और वहाँ से सीधा पूज के लिए रवाना होते हैं। तो दोस्तों, अभी मैं पहुँच चुका हूँ भुज। तो ये जुबिली सर्कल है बराबर। अभी मेरा भाई लेने के लिए मेरे को आ रहा है, तो उसकी वेट कर रहा हूँ मैं। अभी थोड़ी देर में आ जाएगा। बस ये आई है और ये सर्कल है।